હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલ પર તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો જે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં મધ્યપ્રદેશના ઇન્દોર અને ઉજ્જૈનના કેટલાક કેન્દ્રો પર વીજળી ગુલ થઈ ગઈ હતી. જે તમારી 4 મે એક્ઝામ લેવામાં હતી નીટની, ત્યારે એ વીજળી ગુલ થઈ હતી. તો કેટલાક વિદ્યાર્થીઓના જે પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થીઓ અરજી કરી હતી, એટલે કે જે વિદ્યાર્થીઓ 3 જૂન પહેલાં અરજી કરી છે, એટલે કે કામ ચાલો જે તમારી આન્સર કી આવી એની પહેલાં જે પણ 75 વિદ્યાર્થીઓ અરજી કરી છે, એમની જ માત્ર જે નીટ 2025ની પરીક્ષા છે એ ફરીથી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ આના કરતાં વધારે વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયા હતા, પણ જે વિદ્યાર્થીઓ માત્ર 3 જૂન પહેલાં અરજી કરી છે એમની જ ફરીથી એક્ઝામ લેવામાં આવશે. હવે આપણે પાછળ જોઈશું કે તમારું કાઉન્સેલિંગ ક્યારે શરૂ થઈ શકે છે, શું બીજા વિદ્યાર્થીઓને કોઈ લાભ અથવા ગેરલાભ થઈ શકે, તો એની આપણે સંપૂર્ણ વાત કરીશું. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. તો તમે સંપૂર્ણ માહિતી મળી શકો છો. બેઝિક માહિતી છે, તમારી એક્ઝામ ક્યારે લેવામાં આવી હતી, કઈ સંસ્થા દ્વારા તમારી એક્ઝામ લેવામાં આવી હતી, શું પ્રોબ્લેમ હતો, સંપૂર્ણ અહીંયા માહિતી આપેલી છે. હવે આપણે જોઈએ અહીંયા કે નીટ 2025ની પરીક્ષા છે એ ફરીથી કેમ લેવામાં આવી એનું આપણે સંપૂર્ણ કારણ જાણીએ. કે 4 મે 2025ના દિવસે સમગ્ર ભારતમાં નીટ 2025ની પરીક્ષા યોજાઈ હતી, પણ ઇન્દોર અને ઉજ્જૈનમાં કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વીજળી ગુલ થવાનો સામનો કરવો પડ્યો હતો. એટલે વિદ્યાર્થીઓએ કહ્યું છે કે નીટ 2025ની પરીક્ષા અંધારાના રૂમમાં આપવામાં આવી હતી અને કોઈ વધારાનો સમય આપવામાં આવ્યો નહોતો. કે અડધો કલાક વીજળી ગઈ છે તો અડધો કલાક વધારે સમય કોઈ પણ આપવામાં આવ્યો નહોતો. પરીક્ષા દરમિયાન વીજળી ગુલ થઈ હોવાથી જેના કારણે દ્રશ્યતા અને ધ્યાનમાં અસર પડી હતી, એવું વિદ્યાર્થીઓનું કહેવું છે. અને પરીક્ષા કયા કેન્દ્રો પર પરીક્ષા ગઈ હતી, તો અહીંયા લખેલું છે કે ILVA હાયર સેકન્ડરી સ્કૂલ, પછી વૈષ્ણવ એકેડમી, માધવ કોલેજ જેવા પરીક્ષાના કેટલાક કેન્દ્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અરજીમાં. અને લગભગ 200 વિદ્યાર્થીઓ ફરિયાદ કરી હતી, પણ કેટલાક વિદ્યાર્થીઓ જે ફરિયાદ છે એ 3 જૂન પહેલાં કરી હતી અને કેટલાક વિદ્યાર્થીઓ 3 જૂન પછી ફરિયાદ કરવામાં હતી. પણ જે 75 વિદ્યાર્થીઓ માત્ર 3 જૂન પહેલાં ફરિયાદ કરી છે એમની જ અહીંયા અરજી લેવામાં આવી છે અને એમની ફરીથી એક્ઝામ લેવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીઓ કોર્ટ સુધી નથી પહોંચી શક્યા અને જેમને પછી આઈડિયા આવ્યો છે કે આવી અરજી આપણે કરી શકીએ છીએ, આપણને ફાયદો થઈ શકે છે, એના સાથે હજુ પણ અન્યાય થઈ શકે છે. પણ જે વિદ્યાર્થીઓ 3 જૂન પહેલાં અરજી કરી છે એમને અહીંયા ફાયદો થશે, બીજા વિદ્યાર્થીઓને કોઈ પણ ભલે અન્યાય થયો પણ એમનો અન્યાય ચાલુ રહેશે. પછી આગળ આપણે જોઈએ કે આ પરિસ્થિતિને કારણે પરીક્ષામાં અસમાનતાની પરિસ્થિતિ ઊભી થઈ હતી, જે ભારતના બંધારણની સમાનતા અધિકારની જે કલમ 14 છે એનું ઉલ્લંઘન કરે છે. એટલે 75 વિદ્યાર્થીઓને ફરીથી એક્ઝામ લેવામાં આવશે. અમે અહીંયા તમે જોઈ શકો છો. હવે આગળ આપણે જોઈએ કે નીટ 2025ની પરીક્ષા માટે મધ્યપ્રદેશ હાઈકોર્ટે શું નિર્ણય આપ્યો છે. તો જે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચમાં જસ્ટિસ સુબોસ અભયંકર દ્વારા કેસની સુનાવણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટના વિદ્યાર્થીઓ સાથે વાત સાંભળી અને નીચેના આદેશ આપ્યા છે. જેમ કે ફરીથી નીટની પરીક્ષા તો લેવી જ જોઈએ. NTA ફક્ત અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે નવીથી યુજીની પરીક્ષા લેવાની રહેશે. એટલે કે જે 75 વિદ્યાર્થીઓને અરજી કરી છે એમની જ અહીંયા ફરીથી એક્ઝામ લેવામાં આવશે. પછી આગળ આપણે અહીંયા જોઈએ કે ફક્ત ફરીથી પરીક્ષા જે લીધી છે એનું જ નિષ્ફળ ગણાશે. જેમ કે 75 વિદ્યાર્થીઓ છે, પહેલાં તમારા 300 માર્ક્સ આવ્યા હોય અને હવે તમારા 400 માર્ક્સ આવ્યા, તમારે ફરીથી જે રિઝલ્ટ આવશે એ તમારું ગણાશે. અને પહેલાં તમારા 400 માર્ક્સ આવ્યા હોય અને હવે તમારા 300 માર્ક્સ આવ્યા હોય, તો જે તમારું ફરીથી જે બીજી વાર પરીક્ષા લીધી એનું તમારું પરિણામ ગણાશે. જે તમારું અંતિમ રિઝલ્ટ હશે એ તમારું ફાઇનલ ગણાશે. હવે આગળ લખેલું છે કે ન્યાય અને સમાનતા મહત્વપૂર્ણ છે, કેમ કે જે બંધારણની કલમ છે એ 14નું ઉલ્લંઘન થાય છે. અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ અન્યાય છે, કેમ કે ત્યાં એમને લાઇટ ગઈ હતી એટલે એમને જોવામાં અને એમાં એમને તકલીફ પડી હતી. પછી આગળ આપણે જોઈએ કે ફક્ત અરજદારો સુધી મર્યાદિત છે. એટલે કે જે વિદ્યાર્થીઓ 3 જૂન પહેલાં અરજી કરી છે 75 વિદ્યાર્થી, એમની જ અહીંયા માત્ર ફરીથી એક્ઝામ લેવામાં આવશે. બીજા કોઈ પણ વિદ્યાર્થીની ફરીથી એક્ઝામ લેવામાં આવશે નહીં. અને આપણે કાઉન્સેલિંગ માટે રાહ જોવાની છે, કેમ કે એમની એક્ઝામ લેવામાં આવશે, પછી એનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમારે ફરીથી તમારું નવું રિઝલ્ટ દાખલ કરવું પડશે, કેમ કે તમારા રેન્કમાં થોડો ફેરફાર થયો છે. એટલે દરેક વિદ્યાર્થીનું ફરીથી રિઝલ્ટ આવશે. એટલે આપણે કાઉન્સેલિંગમાં થોડું ફેરફાર થઈ શકે છે, કાઉન્સેલિંગ થોડું લેટ થઈ શકે છે. આપણે સંપૂર્ણ વાત કરીએ છીએ ગુજરાતનું કાઉન્સેલિંગ ક્યારે શરૂ થશે, અંત સુધી તમે જોડાયેલા રહો. પછી આગળ આપણે જોઈએ કે કોર્ટે ઉમેર્યું હતું કે NTA શક્ય હોય તેટલી ફરીથી વહેલી એક્ઝામ યોજવી જોઈએ અને પરિણામો જલ્દી જાહેર કરવા જોઈએ. ન્યાયાધીશે સ્પષ્ટપણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ કંઈ ખોટું ન કર્યું હોવા છતાં ગેરલાભમાં મૂકવામાં આવ્યા હતા, એટલે એમને કોઈ પણ અન્યાય ના થાય એટલે ફરીથી એક્ઝામ લેવામાં આવશે. આગળ આપણે જોઈએ કે રીનીટ 2025ની પરીક્ષા પર NTAનો શું પ્રતિભાવ હતો. કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. એમાં એવું કીધું હતું કે વૈકલ્પિક લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમ કે 2 કેન્દ્રો પર મીણબત્તી, પછી ટોર્ચ, ઇન્વર્ટર, ઇમરજન્સી લાઇટ જેવા બેકઅપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પછી બધા કેન્દ્રો પર સારી રીતે કાર્યરત હતા, જેમ કે ઇન્દોરના ઝોન 1માં સંયોજકે જણાવ્યું કે 12 કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઈ હતી. પછી પ્રદર્શન પર કોઈ અસર થઈ નથી, એમ કે વિદ્યાર્થીઓ
જવાબ આપી પ્રશ્ન સંખ્યા તપાસી જેમણે કહ્યું છે કે વિદ્યાર્થીઓ સારી રીતે પેપર પૂર્ણ કરવામાં સક્ષમ હતા. પછી કીધું છે અસરગ્રસ્ત કેન્દ્રો પરથી પણ ઉચ્ચ સ્કોર આવ્યો છે, કેમ કે જે આ કેન્દ્ર પર કેટલાક વિદ્યાર્થીઓ હતા કે જેવા કે 11 વિદ્યાર્થીઓ છે જેમને 720માંથી 600+ માર્ક છે આ કેન્દ્ર પર પણ, એટલે કે વિદ્યાર્થીઓને કોઈ અસર થઈ નથી એવું NTA દ્વારા કહેવામાં આવ્યું છે. અને મદ્રાસ હાઈકોર્ટમાં આવો સેમ કેસ થયો હતો કે વીજળી ગુલ થઈ હતી, પણ એ કેસને તો કોર્ટે ફગાવી દીધો, એ કેસની સુનાવણી કરવામાં આવી નથી. છતાં પણ NTA કીધું છે, એટલે કે MP હાઈકોર્ટે કીધું છે કે NTAના કોઈપણ દાવાને સ્વીકાર્યા નથી અને વિદ્યાર્થીઓના વાસ્તવિક અનુભવ અને ન્યાયની જરૂરિયાત પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે કે વિદ્યાર્થીઓના પક્ષમાં નિર્ણય આપવામાં આવ્યો છે કે ફરીથી 75 વિદ્યાર્થીની એક્ઝામ લેવામાં આવશે. તો હવે આપણને ગુજરાતમાં શું કોઈ લાભ કે ગેરલાભ થઈ શકે એની વાત કરીએ એની પહેલાં તમે હજુ સુધી પેડ કાઉન્સેલિંગમાં ના જોડે તો જોડાઈ શકો છો. મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગમાં 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. એમાં મેડિકલના 4 કોર્સ માટે સમાન જ પ્લાન છે. MBBS હોય, BDS ડેન્ટલ હોય, આયુર્વેદિક હોય કે BHMS હોમિયોપેથિક હોય, એના માટે 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. એક છે પ્લાન A જે બેઝિક પ્લાન છે જેની કિંમત છે 2499 રૂપિયા. એમાં તમને શું માહિતી મળશે અહીંયા લખેલું છે કે ગુજરાતના મેડિકલ એડમિશન પ્રક્રિયાની તમને દરેક માહિતી મળશે. પછી દરેક કોલેજની દરેક પ્રકારની માહિતી મળશે, જેમ કે ફીસ હોય, ટ્યુશન ફી હોય, હોસ્ટેલ ફીસ હોય, કોઈપણ પ્રકારની અપડેટ હોય, કોઈપણ કઈ કોલેજમાં ફેસિલિટી તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પછી શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક લોનમાં દરેક માહિતી મળશે તમને. પણ આ પ્લાનમાં તમે કોઈ કોલ અથવા મેસેજ દ્વારા કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી નહીં શકો. તમારી મેડિકલ એડમિશન પ્રોસેસ અમે નહીં કરી આપીએ, એટલે કે ફોર્મ પણ અમે નહીં ભરી આપીએ, ચોઇસ ફિલિંગ પણ અમે નહીં કરી આપીએ. માત્ર ખાલી તમે વોટ્સઅપ ગ્રુપમાં જે પણ માહિતી આપવામાં આવશે એનો તમારે ઉપયોગ કરી તમારે જાતે કાઉન્સેલિંગ કરવાનું છે. એટલે કે બેઝિક પ્લાન છે પ્લાન, એમાં ખાલી તમને વોટ્સઅપ ગ્રુપમાં ઇન્ફોર્મેશન મળશે. પછી આપણો જે પ્લાન B છે જે પ્રો પ્લાન છે જેની કિંમત છે 7499 રૂપિયા. એમાં તમે કોલ અથવા મેસેજ દ્વારા સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો. પછી ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને પૂરો સપોર્ટ મળશે, એટલે કે મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ પણ અમે ભરી આપીશું. પછી ચોઇસ ફિલિંગ પણ અમે કરી આપીશું. પછી તમારા ચોઇસ ફિલિંગનું જે પ્રેફરન્સ લિસ્ટ છે એ પણ અમે તૈયાર કરી આપીશું. એટલે કે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. પછી આગળ આપણે જોઈએ કે વોટ્સઅપ ગ્રુપમાં તમને દરેક માહિતી આપવામાં આવશે, છતાં પણ તમારો કોઈ પણ પ્રશ્ન તમે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી પૂછી શકો છો. પછી એડમિશન મળી જાય પછી તમારે કોઈ પણ શિષ્યવૃત્તિ હોય, એજ્યુકેશન લોન, એને પણ સંપૂર્ણ માહિતી આપીશું. અને તમે ઓફલાઈન ઓફિસ પર આવીને પણ રૂબરૂ મળી શકો છો. તમારે એડમિશન પહેલાં એટલે કે કાઉન્સેલિંગમાં જોડાયા પહેલાં પણ તમે એકવાર મળી શકો છો, અને કાઉન્સેલિંગ પછી તમે ગમે ત્યારે ઓફિસ પર આવી તમારું રૂબરૂ કાઉન્સેલિંગ તમારું કરાવી શકો છો. જ્યારે પણ આપણે ફોર્મ ભરવાનું, ચોઇસ ફિલિંગ કરવાનું, આપણે રૂબરૂ મળીને બધી સંપૂર્ણ આપણે ગાઈડન્સ તમને આપીશું, પર્સનલ તમને ગાઈડન્સ આપવાનો પ્રયત્ન કરીશું. હવે તમારે કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડવાનું છે તો અહીંયા તમને સંપર્ક નંબર આપવામાં આવ્યો છે, એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. તો અહીંયા નંબર છે કે 85 11 51 55 42, જ્યાં તમને ડૉક્ટર જનક ચૌધરી સર જોડે તમને વાત કરવામાં આવશે, તેમને સંપૂર્ણ ગાઈડન્સ તમને આપશે. હવે ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ માત્ર કોલ અથવા મેસેજ કરો. બીજા વિદ્યાર્થીઓ અનનેસેસરી કોલ કરો નહીં, કેમ કે બહુ ડિસ્ટર્બ થાય છે. અને જો તમને કોલનો આન્સર ના પડે તમે વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો કે મારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું જોઈએ, તો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. હવે આગળ આપણે જોઈએ કે 75 વિદ્યાર્થીઓ હતા એમના લીધે શું કોઈ ગુજરાતના કાઉન્સેલિંગમાં કોઈ ફેરફાર પડી શકે છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ કે જ્યાં 75 વિદ્યાર્થીઓ મધ્યપ્રદેશના વિદ્યાર્થીઓ, ચાલો આપણે અહીંયા મધ્યપ્રદેશ લખીએ કે મધ્યપ્રદેશના 75 વિદ્યાર્થી હતા. એમાં આપણે જોઈએ કે ગુજરાતનો કોઈ એક વિદ્યાર્થી હતો કે ગુજરાતમાં એક પણ વિદ્યાર્થી અહીંયા છે નહીં. ગુજરાતનો એક પણ વિદ્યાર્થી છે નહીં. હવે ધારો કે આ 75 વિદ્યાર્થીને ફરીથી એક્ઝામ લેવામાં આવશે, પછી એમનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. જેમ કે હાલ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક છે અહીંયા, ધારો કે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હાલ છે 20,000, ધારો કે તમારો 20,000 રેન્ક છે. હવે 75 વિદ્યાર્થીમાંથી તમારા કરતાં જે માર્ક્સ વધારે છે એ માત્ર 33 વિદ્યાર્થીઓને તમારા કરતાં વધારે માર્ક્સ છે. તો તમારો રેન્ક જે પહેલાં 20,000 હતો એ તમારો રેન્ક છે એ 20,000 ને અહીંયા તમારો 33 રેન્ક થઈ જશે. પણ એ ક્યારે, એ તમારે ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગમાં ભાગ લેવો હોય તો. ધારો કે આપણું જે ગુજરાતનું કાઉન્સેલિંગ છે 85% સીટ છે, 85% સીટ પણ માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થશે. હવે આમાં તમારો કોઈ પણ મેરિટમાં ફેરફાર થશે નહીં, કેમ કે આ જે 75 વિદ્યાર્થીઓ છે એમાં ગુજરાતનો એક પણ વિદ્યાર્થી છે નહીં. એટલે તમારા ગુજરાતના મેરિટમાં આપણું કોઈ પણ ગુજરાતના બહારનો વિદ્યાર્થી આપણા સ્ટેટ કાઉન્સેલિંગમાં આવી શકશે નહીં. એટલે તમારા ગુજરાતમાં કોઈ પણ ફેરફાર પડશે નહીં. હવે આપણે જોઈએ કે કાઉન્સેલિંગ પ્રક્રિયા ક્યારે શરૂ થશે. તો તમારી જે પણ કાઉન્સેલિંગ પ્રક્રિયા છે ગુજરાતની એ તમારી ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ શકે છે. આપણે કારણ સાથે તમને સમજાવું છું કેમ તમારે ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ શકે છે. તો હાલ તમારી છે કે આપણે જોઈએ તો કે 2 જુલાઈ છે. હજુ આ વિદ્યાર્થીઓને કોઈ પણ પરીક્ષાની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. તો બીજા તમારે 2-3 દિવસ લાગી શકે છે એમાં. પછી આપણે જોઈએ કે એક્ઝામ લેવામાં 5 દિવસ લાગી શકે છે. એક્ઝામ લેવામાં એ તમને લાગી શકે છે. પછી એક્ઝામમાં પરિણામમાં બીજા 10 દિવસ લાગી શકે છે. મેક્સિમમ
NTS જલ્દી જાહેર કરી શકે છે, 5 દિવસમાં પણ રિઝલ્ટ આપી શકે છે, પણ આપણે 10 દિવસ ગણી લઈએ. પછી તમારે ફરીથી પોતાનું નવું રિઝલ્ટ જાહેર કરવું પડશે, કેમ કે તમારા રેન્કમાં થોડો ફેરફાર થયો છે. પોતાનું તમારે પણ એટલે કે દરેક વિદ્યાર્થી, ગુજરાતના વિદ્યાર્થીઓ એમને પણ ફરીથી પોતાનું રિઝલ્ટ જાહેર કરવું પડશે. પછી જે છે એ ઓલ ઇન્ડિયા કોટાની પ્રક્રિયા થશે, એટલે કે જે MCC દ્વારા MBBS અને BDSની પ્રક્રિયા થાય છે, અને AA-CCC દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિકની પ્રક્રિયા થાય છે, એ શરૂ થશે. પછી એના 1 વીક પછી આપણી ગુજરાતના કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થશે, એટલે કે હજુ પણ 1 મહિનાનો સમય પરફેક્ટલી લાગી શકે છે. તો તમારું જે ગુજરાતનું કાઉન્સેલિંગ છે એ ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં અથવા તમારા બીજા અઠવાડિયામાં શરૂ થઈ શકે છે, અને જે ઓલ ઇન્ડિયાનું કાઉન્સેલિંગ છે એ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ગમે ત્યારે શરૂ થઈ શકે છે. હું તો કહું છું તમારી ઓગસ્ટ મહિનાની જે તારીખ છે અંદાજે તારીખ લઈને ચાલવાનું છે, એટલે તમારે 1 મહિના હજુ પણ તમારી વેકેશન તમારું લંબાઈ શકે છે, અને કાઉન્સેલિંગ પ્રક્રિયા લેટ થઈ શકે છે. અને તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી અહીંયા પ્રભાવિત થયા નથી, એટલે એમને કોઈ પણ અહીંયા પ્રોબ્લેમ પડશે નહીં, કોઈ પણ તકલીફ પડશે નહીં, અને એમને કોઈ પણ નુકસાન થશે નહીં. આજે તમે જોઈ શકો છો માત્ર જે મધ્યપ્રદેશના 75 વિદ્યાર્થીઓ એમનું જ અહીંયા રિઝલ્ટ રોકવામાં આવ્યું છે, અને એમની ફરીથી એક્ઝામ લેવામાં આવશે. તો બસ વિડીયો સારો લાગ્યો, ઇન્ફોર્મેશન મળી જાય, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો, તો એમને પણ કોઈ મૂંઝવણ ન રહે અને પરફેક્ટ આન્સર મળી રહે. તો મળીએ આપણે આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.